We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Friends, I'm Manish Lahiri. Today's lecture is on the topic of carbide insert tools of subject Manufacturing Engineering 2. First of all, we know about the carbide insert, how it is manufactured, production of carbide insert tools. The basics in the carbide insert is the tungsten carbide. To produce tungsten carbide, pure tungsten powder mixed with suitable binders with pure carbon under the high heat temperature at 1500 degrees centigrade in the ratio of 94% and 6% by weight. Generally carbide insert ની અંદર tungsten carbide main ingredient હોય છે, જેની અંદર પ્યોર ટંગસ્ટન પાવડર પ્યોર કાર્બન સાથે 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી હીટની અંદર સ્યુટેબલ બાઇન્ડર્સ એટલે કે એડેસિવ્સ એની સાથે મિક્સ કરવામાં આવે છે, જેની અંદર ટંગસ્ટન પાવડર 94% એન્ડ પ્યોર કાર્બન 6% જેટલું હોય છે. Then this tungsten carbide is mixed with cobalt. કોબાલ્ટની સાથે આ ટંગસ્ટન કાર્બાઇડને મિક્સ કરવામાં આવે છે એન્ડ પ્રેસ એટ પ્રેશર 1000 to 4200 kg per centimeter square into required shape of mold and then heated. ટંગસ્ટન કાર્બાઇડને કોબાલ્ટની સાથે મિક્સ કરીને હોમોજીનિયસલી મિક્સ કરીને 1000 થી લઈને 4200 kg per centimeter square જેટલું પ્રેશર આપવામાં આવે છે અને જે શેપ જે સાઇઝની અંદર આપણે ઇન્સર્ટ જોતી હોય એ મોલ્ડની અંદર એને પ્રેશરાઇઝ કરવામાં આવે, ત્યારબાદ એને ગરમ કરવામાં આવતું હોય છે. The carbide inserts are machined to give necessary sharpness and cutting edges. After heat treatment, after relieving the carbide insert from the mold, we have to give the necessary sharpness and the cutting edges to produce the cutting edges of the carbide insert. Carbide insert ને પ્રોપર શાર્પનેસ પ્રોવાઈડ કરવી પડશે એન્ડ પ્રોપર કટિંગ એજ બનાવવી પડશે. ઓકે, આવું કરવા માટે એના પર સિન્ટરિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. સિન્ટરિંગ આફ્ટર સિન્ટરિંગ હીટ ટ્રીટમેન્ટનો એક ભાગ છે. સિન્ટરિંગ પરફોર્મ થઈ જાય ત્યારબાદ એના પર ડાયમંડ ટૂલની પણ કંઈ અસર થતી નથી. ડાયમંડ ટૂલ વડે પણ કંઈ મશીનિંગ કરવામાં આવતું નથી, કરી શકાતું નથી. ઓકે, ઇટ હેઝ અ હાર્ડનેસ ઓલમોસ્ટ ડબલ ધ હાર્ડનેસ ઓફ ધ HSS ટૂલ. કાર્બાઇડ ઇન્સર્ટની હાર્ડનેસ HSS ટૂલની હાર્ડનેસ કરતાં ઓલમોસ્ટ ડબલ જેટલી છે. સો ધેટ they are very high heat and wear resistance. હાર્ડનેસ વધારે હોવાના કારણે હાઈ હીટ એન્ડ વિયર રેઝિસ્ટન્સ મટીરિયલ બનતું હોય છે. they can machine a metal at temperature of 1000 degree centigrade. 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સુધીમાં મેટલનું મશીનિંગ કરવા માટે કેપેબલ છે. This is the carbide insert. Basically its ingredient is tungsten carbide and it is mixed with cobalt. કોબાલ્ટની સાથે મિક્સ કરીને કાર્બાઇડ ઇન્સર્ટ બનાવવામાં આવતી હોય છે. જે શેપની અંદર આપણે કાર્બાઇડ ઇન્સર્ટ જોઈએ એ શેપના મોલ્ડની અંદર એને ઢાળીને પછી ગરમ કરવામાં આવતી હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે અલગ અલગ ટાઈપના ડિફરન્ટ ટાઈપ્સના શેપ જોશું. ઘણા બધા ટાઈપના શેપ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણને જોવા મળશે. ધીસ ઇઝ ધ પ્રોડક્શન ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ એન્ડ ઇટ ઇઝ ધ બેઝિક્સ ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ. નેક્સ્ટ, વાય ઇટ ઇઝ નીડેડ. ધ નીડ ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ. કાર્બાઇડ ઇન્સર્ટની જરૂર શા માટે પડતી હોય છે? ઓકે, ઇન ઇન્ડસ્ટ્રી જનરલી HSS ટૂલનો યુઝ સૌથી વધારે થતો હોય છે એન્ડ ત્યારબાદ કાર્બન સ્ટીલ ટૂલનો વધારે પડતો યુઝ થતો હોય છે. કેમ કે એ થોડા ચીપ છે એન્ડ વધારે પડતો એને બદલવાનો જરૂર પડતી નથી, ઝડપથી બદલવાની જરૂર નથી પડતી. એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જનરલી સ્મોલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કાર્બન સ્ટીલ એન્ડ HSS ટૂલનો વધારે પડતો યુઝ કરતા હોય છે. તો હાઉ HSS tool and carbon steel tool are made? It is made by carbide insert.
કાર્બાઇડ ઇન્સર્ટની મદદથી કાર્બન સ્ટીલ એન્ડ HSS ટૂલનું મેન્યુફેક્ચરિંગ કરી શકાય છે ઇઝીલી એન્ડ ઝડપથી. ઓકે, એન્ડ આ બંને ટૂલનો યુઝ વાઇડલી થતો હોય છે, એટલા માટે કાર્બાઇડ ઇન્સર્ટની જરૂરિયાત ઊભી થતી હોય છે. સો દેટ ઇટ ઇઝ નીડેડ. સેકન્ડ વન, ઇન ઇન્ડસ્ટ્રી there are some revolution are existing. અમુક રિવોલ્યુશન થતા હોય છે એન્ડ ધ CNC મશીન ઇઝ ધ પાર્ટ ઓફ ધીસ રિવોલ્યુશન ઇન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર CNC મશીન એ મેન્યુફેક્ચરિંગ માટેનો એક રિવોલ્યુશન છે. ઇન CNC મશીન વી હેવ ટુ યુઝ હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડ ટુ પ્રોડ્યુસ મોર પ્રોડક્શન. વધારે પડતું પ્રોડક્શન કરવા માટે હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે, એન્ડ માસ પ્રોડક્શન કરવું છે એટલા માટે પણ હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. સો ધેટ વી હેવ ટુ યુઝ કાર્બાઇડ ઇન્સર્ટ એઝ અ કટિંગ ટૂલ. કટિંગ ટૂલ તરીકે કાર્બાઇડ ઇન્સર્ટને એ જગ્યા પર યુઝ કરવું જોઈએ. બિકોઝ શા માટે જરૂરી છે? કેમ કે કાર્બાઇડ ઇન્સર્ટ જો આપણે યુઝ કરશું, બરાબર, તો એને ઝડપથી ફ્રિકવન્ટલી ચેન્જ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. લોંગ લાસ્ટિંગ સુધી ચાલે છે બિકોઝ ઇટ ઇઝ અ હાઈ હીટ એન્ડ વિયર રેઝિસ્ટન્સ છે, એટલા માટે લોંગ ટાઈમ સુધી આપણે એને ચલાવી શકીએ છીએ. ફ્રિકવન્ટલી ચેન્જીસ કરવાની જરૂર પડતી નથી, એટલા માટે CNC મશીનની અંદર કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ જરૂરી બને છે. સો દેટ કાર્બાઇડ ઇન્સર્ટ ઇઝ નીડેડ ઇન CNC મશીન એઝ અ કટિંગ ટૂલ. In large casting and forgings, they are not machined easily by HSS tool, so that we have to use carbide tools only to machine the large casting and forging. મોટા કાસ્ટિંગ અને મોટા ફોર્જિંગ કમ્પોનન્ટ જે છે, હેવી કમ્પોનન્ટ, એનું મશીનિંગ કરવા માટે કાર્બાઇડ ઇન્સર્ટની જરૂરિયાત ઊભી થતી હોય છે. They are also used for ferrous as well as non-ferrous material. ફેરસ મટીરિયલ એન્ડ નોન ફેરસ મટીરિયલ માટે પણ કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ કરી શકાતો હોય છે, એટલા માટે એના મશીનિંગ ઓપરેશન માટે કાર્બાઇડ ઇન્સર્ટની જરૂરિયાત ઊભી થતી હોય છે. સો ધેટ કાર્બાઇડ ઇન્સર્ટ ઇઝ મેન્યુફેક્ચર, એટલા માટે કાર્બાઇડ ઇન્સર્ટની જરૂરિયાત ઊભી થતી હોય છે. નેક્સ્ટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ કાર્બાઇડ ટીપ ટૂલ્સ. જરૂરિયાત આપણે જોઈ લીધી, ફાયદા શું? વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ? ઇટ્સ હાર્ડનેસ ઓફ કાર્બાઇડ ટૂલ્સ ઇઝ ડબલ ધ હાર્ડનેસ ઓફ હાઈ સ્પીડ સ્ટીલ એન્ડ કાર્બન સ્ટીલ. This is the main advantages. કાર્બાઇડ ટૂલની જે હાર્ડનેસ છે એ હાઈ સ્પીડ સ્ટીલ એન્ડ કાર્બન સ્ટીલ કરતાં ઓલમોસ્ટ ડબલ છે. ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ. કેમ કે હાર્ડનેસ વધારે હોવાના કારણે લોંગ લાસ્ટિંગ આપણે એનો યુઝ કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ, ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન રેટ, ઇટ કેન બી યુઝ ફોર હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડ મશીનિંગ. પ્રોડક્શન રેટ ઇન્ક્રીઝ કરવા માટે હાઈ સ્પીડ એન્ડ હાઈ ફીડ મશીનિંગ પરફોર્મ કરી શકીએ છીએ because of carbide tip tools. It has very high compressive strength. સૌથી વધારે compressive strength છે. It is not wear out easily and not needed to be frequently changed. ઝડપથી ઘસાતું નથી એટલા માટે ઝડપથી ચેન્જ કરવાની પણ જરૂરિયાત ઊભી થતી નથી. This is the advantages of carbide tip tool. It can be made in smaller size, નાની સાઇઝમાં બનાવી શકાય છે, એન્ડ કન્વિનિયન્ટલી ફિટેડ ઓન ટૂલ હોલ્ડર. ઇઝીલી ટૂલ હોલ્ડરની અંદર પણ ફિટ કરી શકાતું હોય છે. એટલે આખા ટૂલને આપણે કાર્બાઇડ મટીરિયલનું બનાવવાનું જરૂરી નથી. ઓનલી સ્મોલર સાઇઝ ટિપ્સ કેન બી યુઝ એઝ અ ટૂલ ઓન ટૂલ હોલ્ડર. ટૂલ હોલ્ડરની ઉપર નાના સાઇઝની ટીપ પણ ટૂલનું કામ કરીને આપે છે. ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ કાર્બાઇડ ટીપ ટૂલ. એ સ્મોલર સાઇઝ ટિપ્સ are used to reduce the cost of wall cutting tool. આખા કટિંગ ટૂલનો કોસ્ટ રિડ્યુસ કરવા માટે નાની સાઇઝની ટીપ વધારે ફાયદાકારક રહે છે. This is the advantages of carbide tip tools. Types of carbide tips. પ્રોડક્શન આપણે જોઈ લીધું કઈ રીતના બનતી હોય છે, શા માટે જરૂરી છે, એડવાન્ટેજ કયા. ધીસ ઇઝ ધ ટાઈપ્સ. કેટલા પ્રકારની કાર્બાઇડ ટિપ્સ અવેલેબલ હોય છે. બેઝિકલી there are two types of carbide tips. One is a braze tip and the second one is a indexable inserts. Braze tip. This type of tips are brazed on the face of cutting tool. કટિંગ ટૂલની ફેસ ઉપર કાર્બાઇડ ઇન્સર્ટની ટીપને બ્રેઝ કરી દેવામાં આવતી હોય છે. બ્રેઝ મીન્સ બ્રેઝિંગ કરી દેવામાં આવતું હોય છે. ઓક્સી એસિટિલિન ફ્લેમનો યુઝ કરીને બ્રેઝિંગ કરી દેવામાં આવતું હોય છે, જેથી કરીને કાર્બાઇડ ઇન્સર્ટની ટીપને સાદા કાર્બન સ્ટીલ ટૂલની ઉપર જોઈન્ટ કરીને અથવા તો બ્રેઝિંગ કરીને ત્યારબાદ એનો આપણે યુઝ કરી શકતા હોય છે, જેથી કરીને આપણે કોસ્ટ રિડ્યુસ કરાવડાવી શકીએ. સેકન્ડ ટાઈપ ઇઝ અ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ.
વોટ ઇઝ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ થ્રો અવે ટિપ્સ. એક પ્રકારની થ્રો અવે ટીપ છે, મતલબ યુઝ કરી દીધા પછી આપણે એને ફેંકી દેવાની હોય છે, પછી આપણા કોઈ કામમાં આવતી નથી. ઇટ ઇઝ ક્લેમ્પ ઇન ટૂલ હોલ્ડર. ઇટ ઇઝ નોટ બ્રેઝ બટ ઇટ ઇઝ ક્લેમ્પ ઇન ટૂલ હોલ્ડર. ટૂલ હોલ્ડરની ઉપર એને ક્લેમ્પ કરવી પડે છે. બ્રેઝિંગ પરમેનન્ટલી ફિક્સ નથી કરવાની, બટ એને ક્લેમ્પ કરી શકાતી હોય છે. ઇટ હેઝ મોર દેન વન કટિંગ એજ એકોર્ડિંગ ટુ ઇટ્સ શેપ. એના શેપના આધાર પર એની પાસે એક કરતાં વધારે કટિંગ એજીસ છે. જે શેપ જેવા કે ટ્રાયંગ્યુલર શેપ, ડાયમંડ શેપ, સ્ક્વેર શેપ, પેન્ટાગોનલ શેપ, રાઉન્ડ શેપ, હેક્ઝાગોનલ શેપ, ડિફરન્ટ ટાઈપના શેપ હોય છે. આ શેપની જેટલી એજીસ એટલી કટિંગ એજીસ આપણે જનરલી ક્રિએટ કરી શકતા હોય છે. ઇન્ડેક્સેબલ ઇન્સર્ટની અંદર જનરલી કેવું હોય છે કે એક એજ વડે કટિંગ થતું હોય, ત્યારબાદ સપોઝ એ એજ બ્લન્ટ થઈ જાય છે, એટલે કે ઘસાઈ જાય છે, તો આપણે એ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટને થોડી રોટેટ કરી દે અને બીજી એજ કે જે ફ્રેશ એજ છે એનો યુઝ કટિંગ કરવા માટે યુઝ કરી શકતા હોય છે. એટલે વારે આપણે ટીપને બદલવી પડતી નથી. એકની એક ટીપમાં જેટલી પણ એજીસ છે એટલી એજનો આપણે યુઝ કરી શકતા હોય છે કટિંગ પર્પઝ માટે. The main difference between braze tip and indexable inserts are the braze tip tools can be used after regrinding. બ્રેઝ ટીપ ટૂલનો યુઝ આપણે રીગ્રાઇન્ડિંગ કરી લીધા પછી જ કરી શકતા હોય છે. એકવાર બ્રેઝ ટીપ ટૂલ બર્ન આઉટ થઈ ગઈ, ઘસાઈ ગઈ, then after we have to compulsory regrinding it. કમ્પલસરી ફરીથી ગ્રાઇન્ડિંગ કરવું પડશે. then after we can use it. While indexable tool has to be rotated to next cutting edge. ઇન્ડેક્સેબલ ટૂલમાં જે ટીપ છે એ ટીપને રોટેટ કરી દેવાની હોય છે નેક્સ્ટ કટિંગ એજ સુધી, બીજી કટિંગ એજ સુધી રોટેટ કરી દેશે. વન્સ ધ કટિંગ એજ બીકમ બ્લન્ટ. જ્યારે એક એજ કટિંગ એજ બ્લન્ટ થઈ જાય એટલે કે ઘસાઈ જાય, ત્યારબાદ બીજી કટિંગ એજને રોટેટ કરીને યુઝ કરવામાં આવતી હોય છે. ધીસ ઇઝ ધ બેઝિકલી ટુ ટાઈપ્સ ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ, બ્રેઝ ટીપ એન્ડ ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ ટીપ્સ. વી લર્ન ઇટ બાય ફિગર. ધીસ ઇઝ ધ ફિગર. ફિગરની અંદર ડિફરન્ટ ટાઈપની કાર્બાઇડ ટિપ્સ બતાવેલી છે. અહીંયા આપણે જોઈએ તો અલગ પ્રકારની કાર્બાઇડ ટિપ્સ છે. ઓકે, ટ્રાયંગ્યુલર, ડાયમંડ શેપ, રાઉન્ડ શેપ, ઓકે, પેન્ટાગોનલ, હેક્ઝાગોનલ, બધા ટાઈપની ટિપ્સ આની અંદર જોવા મળતી હોય છે. ઓક્ટાગોનલ ટિપ્સ, ઓકે, ડિફરન્ટ ટાઈપની ટિપ્સ આપણને જોવા મળે છે. આ બધી જ કાર્બાઇડ ઇન્સર્ટ છે અને કાર્બાઇડ ઇન્સર્ટની ટીપ છે. આપણે કટિંગ ટૂલની અંદર સિમ્પલ આ ટીપનો યુઝ, કોઈ પણ એક ટીપનો યુઝ ટૂલ હોલ્ડરની ઉપર એટેચ કરીને ડાયરેક્ટલી કટિંગ ટૂલ બનાવી શકતા હોય છે. ઓકે, આ બધા છે કટિંગ ટૂલ્સ. કટિંગ ટૂલ્સની ઉપર આપણે જોઈએ તો આગળની તરફ જે અલગ શેપ દેખાય છે, આ અલગ શેપ, ધીસ ઇઝ ધ ડાયમંડ શેપ. ઓકે, ડાયમંડ શેપ છે, ટ્રાયંગ્યુલર શેપ છે, ઓકે, અલગ ટાઈપના શેપ છે. તો આ જે જોઈએ તો એ જે શેપ છે એ ટિપ્સને ખાલી ટૂલ હોલ્ડરની ઉપર એટેચ કરી દેવામાં આવતી હોય છે. ઓકે, અહીંયા જોઈએ આપણે તો આની ઉપર સ્ક્રૂ કરેલી છે. ધીસ ઇઝ ધ ટૂલ હોલ્ડર. ટૂલ હોલ્ડરની ઉપરની તરફ ટીપને સ્ક્રૂ કરીને એટેચ કરી દીધેલી છે. સેકન્ડ અહીંયા જોઈએ તો ટીપને ક્લેમ્પ કરેલી છે. અહીંયા જોઈએ તો ટીપને ક્લેમ્પ કરેલી છે. ડિફરન્ટ એપ્લિકેશન, ડિફરન્ટ વેઝથી કાર્બાઇડ ઇન્સર્ટને ટૂલ હોલ્ડરની ઉપર એટેચ કરવામાં આવતી હોય છે. અહીંયા સ્ક્રૂ કરેલી છે, અહીંયા ક્લેમ્પ કરેલી છે, ઓકે, અહીંયા ક્લેમ્પ કરેલી છે, અહીંયા સ્ક્રૂ કરેલી છે, અહીંયા ક્લેમ્પ કરેલી છે. એટલે એક જે બોલ્ટ હોય છે, બોલ્ટ ખાલી ખોલવાનો હોય છે. સિમ્પલ આ એક બોલ્ટ ખોલી નાખ, ક્લેમ્પને રિલીઝ કરી દે. અહીંયા ક્લેમ્પ છે તો ક્લેમ્પને રિલીઝ કરી દે. તો ક્લેમ્પને રિલીઝ કરી દીધા પછી ઇન્સર્ટને સ્લાઇટલી રોટેટ કરી દો સેકન્ડ કટિંગ એજ તરફ, અને દેન આફ્ટર ફરતી ક્લેમ્પ કરી દો. આ રીતના આપણે ફરતી યુઝ કરી શકતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ઓલ ધ કાર્બાઇડ ઇન્સર્ટ. આ છે બધી કાર્બાઇડ ઇન્સર્ટ. ઓકે, આ બધી કાર્બાઇડ ટૂલ હોલ્ડર. ધીસ ઓલ આર ધ કાર્બાઇડ ટૂલ હોલ્ડર એન્ડ ટૂલ્સ, કાર્બાઇડ ટિપ્સ, એન્ડ ધીસ ઇઝ ધ કાર્બાઇડ ટિપ્સ અલગથી. જ્યારે એક કટિંગ કાર્બાઇડ ટિપ્સ ઘસાઈ જાય કમ્પ્લીટ બધી બાજુ પરથી, ફોર એક્ઝામ્પલ આ ટ્રાયંગલ ટીપ છે તો ટ્રાયંગલ ટીપની 3 સાઇડ છે, 3 એજીસ છે. એક એજ ઘસાઈ જાય તો બીજી એજનો યુઝ કરવાનો, બીજી એજ ઘસાઈ જાય તો થર્ડ એજનો આપણે યુઝ કરી શકીએ. જ્યારે 3 એજ ઘસાઈ જાય ત્યારે આ ટીપને ફેંકી દેવાની હોય છે, એ કંઈ કામમાં આવતી નથી. ઇટ કેન નોટ બી રીગ્રાઇન્ડિંગ.
એ રીગ્રેડિંગ થઈ શકતી નથી, એનું રીમેન્યુફેક્ચરિંગ કરવું પડે. ઓકે, રીમેન્યુફેક્ચરિંગ માટે રીપ્રોસેસિંગ પ્લાન્ટની અંદર લઈ જઈને ફરીથી એના પર પ્રોસેસિંગ કરવામાં આવતી હોય છે. આ રીતે આપણે કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ કરી શકતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ કાર્બાઇડ ઇન્સર્ટ, ટાઈપ્સ ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ. નેક્સ્ટ ઇઝ ISO ડેઝિગ્નેશન ફોર કાર્બાઇડ ઇન્સર્ટ. કાર્બાઇડ ઇન્સર્ટનું ISO ડેઝિગ્નેશન આપેલું છે. ધીસ ISO ડેઝિગ્નેશન ઇઝ એક્સેપ્ટેડ બાય ઓલ ધ કન્ટ્રીઝ. દરેક કન્ટ્રી દ્વારા કાર્બાઇડ ઇન્સર્ટનું ડેઝિગ્નેશન માન્ય કરવામાં આવેલું હોય છે. ઓકે, એન્ડ ઇટ ઇઝ ગિવન બાય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ દ્વારા નક્કી કરાયેલું ડેઝિગ્નેશન સિસ્ટમ છે. ઓકે, કાર્બાઇડ ટૂલ્સને કઈ રીતના, કાર્બાઇડ ટિપ્સને કઈ રીતના ઓળખવામાં આવતી હોય છે. ઓકે, ઇટ ઇઝ આઇડેન્ટિફાઈડ બાય 10 નંબર ઓર 13 નંબર્સ. 13 લેટર અથવા તો નંબરની મદદથી આપણે ઓળખી શકતા હોય છે. સપોઝ અહીંયા આપણને ઉપર એક બતાવેલું છે, એક કાર્બાઇડ ઇન્સર્ટનો નંબર. આ ઇન્સર્ટ નંબર જોઈએ આપણે તો આની અંદર ઉપરનો નંબર જોઈએ CNMG 120408 ENMR. ધીસ ઇઝ ધ સિંગલ નંબર ઓફ કાર્બાઇડ ઇન્સર્ટ. એક કાર્બાઇડ ઇન્સર્ટ માટેનો એક નંબર છે. જો અલગ કાર્બાઇડ ઇન્સર્ટ લઈશું તો અલગ કાર્બાઇડ ઇન્સર્ટ માટેનો અલગ નંબર હશે. ઓકે, તો આ જે નંબર છે, નંબર કઈ રીતના ડિફાઇન થતો હોય છે, કઈ રીતના એનું ડેઝિગ્નેશન આપવામાં આવતું હોય છે, તો એ નંબર વાઇઝ છે. ઓકે, વન બાય વન આપણે ચેક કરીએ. ફર્સ્ટ, જનરલી આમાં 10 આગળ 13 સુધી હોય છે, પણ આમાં 10 સુધી બતાવેલા છે. બિકોઝ પાછળના 11, 12 અને 13 વધારે ઇમ્પોર્ટન્ટ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અ 10 નંબર. ઓકે, મેઇનલી ધીસ 9 નંબર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 9 નંબર સુધી આખું કાર્બાઇડ ઇન્સર્ટ ઓળખી શકાતી હોય છે. ઓકે, ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઇઝ અ લેટર ટાઈપ નંબર. પહેલો જે છે ફર્સ્ટ ઇઝ અ લેટર ટાઈપ સિમ્બોલ. એક પ્રકારનો લેટર ટાઈપ સિમ્બોલ છે. ઓકે, એની અંદર આપણે જોઈએ શું ઇન્ડિકેટ કરશે. ઇટ ઇન્ડિકેટ્સ ધ શેપ ઓફ ધ ઇન્સર્ટ. ઇન્સર્ટનો શેપ ઇન્ડિકેટ કરે છે. ઓકે, અહીંયા આપણે ફિગરની અંદર જોઈએ તો ડિફરન્ટ ટાઈપના બતાવેલા છે. ABCDEHKLMNORSTVW. આ બધું શું ઇન્ડિકેટ કરે છે. એ મીન્સ ઇટ્સ શેપ ઇઝ અ પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામ ટાઈપનો શેપ છે એન્ડ ઇટ હેઝ અ ઇન્ટરનલ ડિગ્રી 85 ડિગ્રી. 85 ડિગ્રી સુધીનો પેરેલેલોગ્રામ છે. ઓકે, બી ઇઝ ઓલ્સો પેરેલેલોગ્રામ બટ ઇટ્સ ડિગ્રી ઇઝ 82 ડિગ્રી સુધી હોય છે. સી is a diamond type shape with 30 degree. D is also diamond type shape with 50 degree. E is also diamond type shape with 75 degree. એવી જ રીતે hexagonal shape, rhombus shape, rectangular shape, okay, octagonal shape, round shape, triangular shape. આ રીતના અલગ અલગ ટાઈપના શેપ પ્રોવાઈડ કરેલા હોય છે. અલગ અલગ શેપ વાઇઝ એનો નંબર આપવામાં આવેલો હોય છે. જો એ ટ્રાયંગ્યુલર શેપ છે તો અહીંયા સીની બદલે ટી હશે. ઓકે, અહીંયા સી ઇન્ડિકેટ કરેલું છે, મતલબ કે અહીંયા જે ડેઝિગ્નેશન નંબર આપેલો છે આ ડેઝિગ્નેશન નંબર ડાયમંડ ટાઈપ શેપની કાર્બાઇડ ઇન્સર્ટ માટેનો છે, કેમ કે સી ઇઝ અ ડાયમંડ ટાઈપ શેપ. ઓકે, વિથ ડિગ્રી ઓફ 30 ડિગ્રી. 30 ડિગ્રીના ડાયમંડ ટાઈપ શેપ માટેનું કાર્બાઇડ ઇન્સર્ટનો ઉપરનો નંબર આપેલો છે. ઓકે, જો આગળ સીના બદલે ટી હોતે તો ટ્રાયંગ્યુલર શેપ હોતે. સીના બદલે જો આર હોતે તો એ રાઉન્ડ ટાઈપની કાર્બાઇડ ઇન્સર્ટ હોતે. એવી રીતે અલગ અલગ કાર્બાઇડ ઇન્સર્ટ ડિફાઇન થયેલી હોય છે. ઓકે, સો ફર્સ્ટ લેટર ઇઝ અ લેટર ટાઈપ સિમ્બોલ. ફર્સ્ટ ઇઝ અ લેટર ટાઈપ સિમ્બોલ અને અલગ અલગ લેટર વડે એને ઇન્ડિકેટ કરવામાં આવતું હોય છે. સેકન્ડ ઇઝ ઓલ્સો લેટર ટાઈપ સિમ્બોલ. સેકન્ડ પણ લેટર ટાઈપ સિમ્બોલ છે. ઓકે, અહીંયા એન ઇન્ડિકેટ કરેલું છે, તો એન કઈ રીતના. ઓકે, વોટ ઇઝ સેકન્ડ ટાઈપ સિમ્બોલ. સેકન્ડ ટાઈપ સિમ્બોલનું શું છે. ઇટ ઇઝ અ ક્લિયરન્સ એંગલ. ઇટ શોઝ ધ ક્લિયરન્સ એંગલ. ક્લિયરન્સ એંગલ ઇન્ડિકેટ કરે છે. ઓકે, વોટ ઇઝ ક્લિયરન્સ એંગલ. અહીંયા આપણે ટૂલની અંદર જોઈએ તો ટૂલની અંદર આ કટિંગ એજ છે, તો કટિંગ એજ વર્ટિકલ સરફેસ સાથે જે એંગલ ક્રિએટ કરે છે દેટ એંગલ ઇઝ નોન એઝ અ ક્લિયરન્સ એંગલ. ઓકે, તો આ ક્લિયરન્સ એંગલ કેટલો પ્રોવાઈડ કરેલો છે, કોઈ પણ ટીપ હોય, કોઈ પણ શેપની ટીપ હોય, એ ક્લિયરન્સ એંગલ જેટલો પ્રોવાઈડ કરેલો હોય એના આધાર પર એનું ડેઝિગ્નેશન કરવામાં આવતું હોય છે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો આપણો નંબર છે એન, તો એન નંબર શું ઇન્ડિકેટ કરે છે. 0 ડિગ્રી. ઓકે, 0 ડિગ્રી ઇન્ડિકેટ કરે છે, મતલબ કે ડાયમંડ ટાઈપ 30 ડિગ્રીના શેપમાં 0 ડિગ્રીનો ક્લિયરન્સ એંગલ રાખેલો છે. ઓકે, જો એનના બદલે એ ઇન્ડિકેટ કરેલો હોતે તો એ ઇઝ અ 3 ડિગ્રી ક્લિયરન્સ.
B is a 5 degree clearance, C is a 7 degree clearance, D 15 degree clearance, E 20 degree clearance, F 25 degree clearance, P 11 degree clearance. ઓકે, આ રીતના અલગ અલગ ક્લિયરન્સ માટે અલગ અલગ લેટર પ્રોવાઈડ કરેલા હોય છે. ઓકે, તો બીજો જે નંબર છે બીજા નંબર પર એ પણ એક લેટર ટાઈપનો સિમ્બોલ છે. ઓકે, ઇટ શોઝ ધ ક્લિયરન્સ એંગલ. ફર્સ્ટ ઇઝ અ shape of insert, shape. Second indicate the clearance angle. Then the third digit is also a letter type symbol. ત્રીજો ડિજિટ પણ એક લેટર ટાઈપનો સિમ્બોલ છે. અહીં આપણને એ સિમ્બોલ એમ તરીકે બતાવેલો છે. જોઈએ શું ઇન્ડિકેટ કરે છે. ઓકે, third symbol is indicate a tolerance class. It indicates the tolerance, કેટલો ટોલરન્સ પ્રોવાઈડ કરેલો હોય છે. ટોલરન્સ એટલે ગેપ કેટલો પ્રોવાઈડ કરેલો હોય છે. ઓકે, આપણને એક ફિગર બતાવેલી છે, ફિગરની અંદર જોઈએ. ઇફ ધ ટ્રાયંગ્યુલર શેપ છે, ટ્રાયંગ્યુલર ઇન્સર્ટ છે, તો વચ્ચેનો જે ડાયામીટર છે એને આપણે ડી કહીશું. ઓકે, જો રેક્ટેન્ગ્યુલર શેપ છે તો વચ્ચેનો ડાયામીટર જેટલો છે એને ડી કહે, અહીંયા જે છે માર્જિન કહે, અને બંનેની થિકનેસ એને આપણે એસ કહેતા હોય છે. તો ત્રણ ક્લિયરન્સ છે, ડાયામીટર, માર્જિન એન્ડ થિકનેસ. ઓકે, ડાયામીટર, માર્જિન એન્ડ થિકનેસ, આ ત્રણ વડે ટોલરન્સ ડિસાઇડ થતું હોય છે. ઓકે, અહીંયા અલગ અલગ નંબર વાઇઝ ટોલરન્સ પ્રોવાઈડ કરેલા હોય છે. A, C, E, F, G, H, J, K, L, M, N, U, આ રીતના અલગ અલગ ટોલરન્સ પ્રોવાઈડ કરેલા હોય છે. અલગ અલગ સપોઝ આપણો જે નંબર છે એ નંબરની અંદર લેટર છે M, તો M નંબર શું ઇન્ડિકેટ કરે છે જોઈએ. M માટે ડાયામીટર છે 0.05 to 0.15, આટલો ડાયામીટર અંદરનો હશે. ઓકે, માર્જિન હશે 0.08 to 0.2 એન્ડ ધ થિકનેસ હશે 0.05 to 0.13. આટલી થિકનેસ પ્રોવાઈડ કરેલી છે. જો આના સિવાય કોઈ બીજો લેટર ઇન્ડિકેટ કરેલો હોય, સપોઝ એ લેટર ઇન્ડિકેટ કરેલો છે, તો એ માટે આટલી ડાયામીટર, માર્જિન એન્ડ થિકનેસ, આ રીતના અલગ અલગ પ્રોવાઈડ કરેલું. અલગ અલગ સિમ્બોલ માટે અલગ અલગ ઇન્ડિકેશન આપતા હોય છે. ઓકે, મતલબ ઇન શોર્ટ third number is indicated as it is a letter type symbol and it indicates a tolerance class કેટલો પ્રોવાઈડ કરેલો છે ઇન્ડિકેટ કરતા હોય છે. then after fourth number is also one type of letter symbol. ચોથો નંબર જે છે એ ઓલ્સો એક પ્રકારનો લેટર ટાઈપનો સિમ્બોલ છે. ઇટ શોઝ ધ ઇન્સર્ટ ફીચર્સ કઈ રીતના તમારી ઇન્સર્ટ બનેલી છે, ઇન્સર્ટનું ફીચર્સ કેવું છે. ઓકે, દેટ મીન્સ એ હોલ સાથે ફિક્સ થયેલું છે, સિલિન્ડ્રિકલ ફિક્સિંગ હોલ છે. અહીંયા આપણને જી વડે ઇન્ડિકેટ કરેલું છે. then જી શું ઇન્ડિકેટ કરે છે, this G is indicated by G letter. ઓકે, તો G letter શું ઇન્ડિકેટ કરતું હોય છે, it has a chip breaker with both side. અહીં આપણે જોઈએ તો ફિગરની અંદર આ જે ટૂલ છે, ઇન્સર્ટ છે, ઇન્સર્ટની ઉપર જે અહીંયા શાર્પનેસ મતલબ થોડું જે રાઉન્ડ બતાવેલું છે, આ રાઉન્ડ અને આ રાઉન્ડ, એ ઇન્ડિકેટ કરે છે ચિપ બ્રેકરનું કન્સ્ટ્રક્શન છે. જ્યારે એની અંદર જોઈએ તો એની અંદર આવું કંઈ નથી, મીન્સ એ ઇન્ડિકેટ કરે છે એની ઇટ હેઝ અ નો ચિપ બ્રેકર નથી, ઓનલી કટિંગ એજીસ છે. ઓકે, કટિંગ એજીસ વિથ ચિપ બ્રેકર છે. જી ઇન્ડિકેટ કરે છે કટિંગ એજીસ વિથ ચિપ બ્રેકર એટ બોથ સાઇડ, બંને સાઇડ પર હશે. ઓકે, અને અંદરનો જે હોલ છે ફ્લેટ હોલ છે. આ રીતનું ઇન્ડિકેટ કરતું હોય છે. ઓકે, કયા ટાઈપના ઇન્ડિકેશન હોય છે આપણે જોઈ લઈએ. ઓકે, વિધાઉટ ફિક્સિંગ ધ હોલ ફિક્સ કર્યા વગર પણ હોય છે. ઓકે, જેમ કે એન, જેની અંદર હોલ ફિક્સ થતો નથી. ઓકે, આર, એફ, જેની અંદર હોલ ફિક્સ થતા હોતા નથી. સેકન્ડ ઇઝ વિથ સિલિન્ડ્રિકલ ફેસિંગ હોલ આપેલો હોય છે, જેની અંદર એ, એમ અને જી આવતો હોય છે. ઓકે, એ જોઈએ તો હોલ માટેની જગ્યા છે, એમ હોલ માટેની જગ્યા છે, જી તો એની અંદર પણ હોલ માટેની જગ્યા છે. હોલ મીન્સ વચ્ચેનો ઇન્ટરનલ હોલ્સ, જેની મદદથી આપણે ઇન્સર્ટને ક્લેમ્પ કરી શકતા હોય છે. ઓકે, થર્ડ ઇઝ વિથ પાર્ટલી સિલિન્ડ્રિકલ ફિક્સિંગ હોલ છે પણ પાર્ટલી સિલિન્ડ્રિકલ, જેમ કે આપણે ડબલ્યુ, ટી. ઓકે, આની અંદર લેટરમાં નીચે બતાવેલા છે, જોઈએ. ડબલ્યુ, ટીઝ પાર્ટલી સિલિન્ડ્રિકલ છે, ઉપરથી સિલિન્ડ્રિકલ આપેલા હોય છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ વિથ પાર્ટલી સિલિન્ડ્રિકલ ફિક્સિંગ હોલ વિથ બોથ સાઇડ. ડબલ્યુ અને ટીમાં એક સાઇડ પરથી સિલિન્ડ્રિકલ કરેલા છે, જ્યારે નેક્સ્ટ જે છે ક્યુ અને યુ બંને સાઇડ પરથી સિલિન્ડ્રિકલ કરેલા છે.
ઓકે, નેક્સ્ટ ઇઝ અ કાઉન્ટર સંક ઓન વન સાઈડ. એક સાઈડ પરથી કાઉન્ટર સંક કરેલું છે. ઓકે, જેમ કે બી એન્ડ એચ આપણે જોઈએ તો કાઉન્ટર સંકિંગ કરેલું છે. ઓકે, એક સાઈડ પરથી. તો આ રીતના અલગ અલગ શેપ અને અલગ અલગ સાઇઝ વાઇઝ હોય છે. ઓકે, અમુકની અંદર ચિપ બ્રેકરનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે, અમુકની અંદર ચિપ બ્રેકરનું કન્સ્ટ્રક્શન નથી કરેલું. ઓકે, જો એક્સ ઇન્ડિકેટ કરેલું છે તો ઇટ શોઝ ધ સ્પેશિયલ શેપ. ઓકે, ઇન શોર્ટ ધ ફોર્થ નંબર લેટર ઇઝ શોન સિમ્બોલ એન્ડ ઇન્સર્ટ ફીચર્સ. ઇન્સર્ટનું ફીચર્સ ઇન્ડિકેટ કરતું હોય છે. ઓકે, તો પહેલા ચાર જે છે 1, 2, 3 એન્ડ 4 ઇટ સિમ્બોલિકલી લેટર ટાઈપ સિમ્બોલ, જે લેટર ટાઈપનો સિમ્બોલ ઇન્ડિકેટ કરતા હોય છે. એન્ડ આફ્ટર નંબર 5 ઇઝ અ નંબર ટાઈપ સિમ્બોલ. 5 નંબર પર જે આવશે એ છે નંબર ટાઈપ સિમ્બોલ. એ શું ઇન્ડિકેટ કરતું હોય છે જોઈએ આપણે. અહીંયા આપણને નંબર આપેલો છે 12. તો 5 નંબરનું જે છે 12 ઇન્ડિકેટ કરે છે. ઓકે, ઇટ ઇન્ડિકેટ્સ ધ એજ લેન્થ. એજની લંબાઈ ઇન્ડિકેટ કરતું હોય છે. ઓકે, અહીંયા આપણને અલગ અલગ લેટર બતાવેલા છે, ABCDEH KLMG RSTVW. બટ એ ઇન્સર્ટના ટાઈપ છે. ઓકે, જે આપણે ટાઈપ એની અંદર જોઈ ગયા, આ એ ઇન્સર્ટના શેપ છે. ઓકે, ઇન્સર્ટના શેપની અંદર એજની જે લેન્થ છે, એજની લેન્થ ઇન્ડિકેટ કરે છે લેટર નંબર 5. ઓકે, સપોઝ આપણું જે ઇન્સર્ટનો શેપ છે સી ટાઈપનો શેપ છે, ડાયમંડ ટાઈપનો શેપ વિથ 30 ડિગ્રી. તો આની જે લેન્થ છે આ લેન્થ 12 હશે, 12 mm જેટલી હશે. ઓકે, એ કેમ કે આપણને ફિગર્સની અંદર મતલબ કે લેટરની અંદર 5 નંબર પર 12 લખેલા દેખાય છે. ઓકે, 5 નંબર પર 12 લખેલા દેખાય છે, ધેટ મીન્સ 12 mm. ઓકે, 12 mm ની લંબાઈ છે, જે આ સી ટાઈપની અંદર એજની લેન્થ છે. એજની લેન્થ 12 mm જેટલી હશે. ઓકે, ધેટ મીન્સ નંબર 5 ઇઝ અ નંબર ટાઈપ સિમ્બોલ એન્ડ ઇટ શોઝ ધ એજ લેન્થ. એજની લંબાઈ ઇન્ડિકેટ કરતું હોય છે. ઓકે, ધેન નંબર 6 ઇન્ડિકેટ ધ થિકનેસ ઓફ ટીપ. ટીપની થિકનેસ ઇન્ડિકેટ કરે છે. ઓકે, અહીંયા નંબર 6 પર થિકનેસ લખેલી છે 4. ઓકે, ધેન અહીંયા ટીપની થિકનેસ હશે 4 mm. 4 mm જેટલી થિકનેસ ઇન્સર્ટની બતાવેલી હશે. ઓકે, this is the letter digit number 6. It is also a number type symbol. Then digit number 7, 7 નંબરનો ડિજિટ શું ઇન્ડિકેટ કરે છે? It is also number type symbol. 7 નંબરનો સિમ્બોલ પણ નંબર ટાઈપનો છે. જોઈએ આપણે શું ઇન્ડિકેટ કરે છે તે. ઓકે, અહીંયા 8 લખેલું છે. ઓકે, ઇટ ઇન્ડિકેટ્સ ધ કોર્નર રેડિયસ. કોર્નરની રેડિયસ ઇન્ડિકેટ કરે છે. ઓકે, ફિગરની અંદર જોઈએ તો 8 નંબરની ઇન્ડેક્સ છે, ધેટ એની રેડિયસ હશે 0.8 mm. ઓકે, રેડિયસ હશે 0.8 mm. જો કોઈ બીજો લેટર લખેલો તો 02, તેની રેડિયસ હશે 0.2 mm. 24 તો 2.4 હશે. ઓકે, આ રીતના જે નંબર ઇન્ડિકેટ કરેલા હોય એ ઇન્ડિકેટ કરશે કોર્નર રેડિયસ. લેટર નંબર ડિજિટ નંબર 7, it indicates the corner radius. Okay, then digit number 8 indicates E. અહીંયા E તરીકે આપણને બતાવેલું છે. What is it? Digit number 8 is a symbol type, letter type symbol. It shows the cutting edge. Cutting edge આપણને બતાવે છે. Okay, first of all, how many types of cutting edge? First is a E, rounded, F, sharp, T, chamfer, and S, chamfer and rounded. રાઉન્ડ હશે, શાર્પ હશે. કઈ રીતના? રાઉન્ડ એટલે આ રીતે, શાર્પ એટલે આ રીતે. ઓકે, ચેમ્ફર એટલે અહીંથી ચેમ્ફર કરેલી હશે, થોડીક સ્લાઇટલી ચેમ્ફર કરી દીધું છે. એન્ડ એસ મીન્સ ચેમ્ફર એન્ડ રાઉન્ડેડ. ઓકે, બંને મિક્સ કરેલું હોય. તો કટિંગ એજીસ કઈ રીતની છે એના આધાર પર લેટર ઇન્ડિકેટ કરેલું છે. અહીંયા આપણને ઈ તરીકે બતાવેલું છે. ઈ મીન્સ રાઉન્ડ, મતલબ કે આપણું જે ડાયમંડ ટાઈપનું શેપનું જે કાર્બાઇડ ઇન્સર્ટ છે એમાં રાઉન્ડ ટાઈપની કટિંગ એજીસ હશે. જો એફ હોતે તો શાર્પ હોતે, ટી હોતે તો ચેમ્ફર કટિંગ એજીસ હોતે. ઓકે, that means digit number 8 indicates the letter type symbol. It shows the cutting edge. Then digit number 9 shows the cutting direction. અહીંયા આપણને n તરીકે આપણને બતાવેલી છે કટિંગ ડાયરેક્શન. ઓકે, જોઈએ આપણે શું છે ફિગરની અંદર. કટિંગ ડાયરેક્શન there are basically 3 types of cutting direction. 3 પ્રકારની કટિંગ ડાયરેક્શન છે.
ઓકે, એક આર, બીજી એન, ત્રીજી છે એલ. ઓકે, 3 રીતને આપણને કટિંગ ડાયરેક્શન બતાવેલી છે. આર મીન્સ રાઇટ હેન્ડ કટિંગ એજ, એન મીન્સ ન્યુટ્રલ કટિંગ એજ, એલ મીન્સ લેફ્ટ હેન્ડ કટિંગ એજ. ડાબી સાઈડથી છે, જમણી સાઈડથી છે કે ન્યુટ્રલ છે, કઈ રીતના કટિંગ એજીસ છે. તો આપણી ફિગર્સની આપણા નંબરની અંદર કટિંગ એજીસ શોઝ બાય એન. તો એન છે આપણી ન્યુટ્રલ કટિંગ એજ, એટલે આ રીતની પોઝિશનની અંદર આપણી કટિંગ એજીસ રાખેલી હશે. ઓકે, this is the ninth digit which is shown as a letter type symbol. It shows the cutting direction. And number 10 indicate કરે છે, 10 માં લખેલું છે MR. What is MR? It shows the manufacturer's type designation. જે કોઈ કંપની હોય છે, એક કંપની પોતાની રીતના થોડુંક અલગ ડેઝિગ્નેશન આપતી હોય છે. ઇટ ઇઝ ઇન્ડિકેટેડ બાય મેન્યુફેક્ચરર્સ ટાઈપ ડેઝિગ્નેશન. એન્ડ ઇટ શોઝ ધ ચિપ બ્રેકર ડિઝાઇન. ચિપ બ્રેકરની ડિઝાઇન ઇન્ડિકેટ કરતી હોય છે કેવા ટાઈપની ચિપ બ્રેકરની ડિઝાઇન છે, ઉપરની ડિઝાઇન કેવી આપેલી હોય છે. ઓકે, આની ડિઝાઇન જોઈએ, આની ડિઝાઇન ડિફરન્ટ ટાઈપની ડિઝાઇન બધી આપેલી હોય છે. તો આ ડિઝાઇન કઈ રીતની આપેલી હોય છે? ધીસ ઇઝ ધ ડેઝિગ્નેટેડ બાય મેન્યુફેક્ચરર દ્વારા ડેઝિગ્નેટેડ કરવામાં આવતું હોય છે. ઓકે, તો બેઝિકલી આપણે જોઈએ આઈએસઓ ડેઝિગ્નેશનની અંદર 9 નંબર સુધી મેઇન છે, ત્યારબાદ 10મા નંબરથી મેન્યુફેક્ચરરનો પાર્ટ હોય છે. એટલે 10 નંબર સુધી અલગ અલગ નંબર, અલગ અલગ ડિજિટ ઇન્ડિકેટ કરતા હોય છે. ફરીથી રિવાઇઝ કરીએ. ફર્સ્ટ ડિજિટ ઇટ ઇઝ લેટર ટાઈપ સિમ્બોલ એન્ડ ઇટ શોઝ ધ શેપ ઓફ ઇન્સર્ટ. Second digit, it is also letter type symbol and it shows the clearance angle. Third digit, it also letter type symbol and it shows the tolerance class. Fourth digit is also letter type symbol and it shows the insert features. Fifth digit is a number type symbol and it shows the edge of length of edge. Sixth number is a number type symbol and it shows the tip thickness. Seventh digit, number type symbol and it shows the corner radius. Eighth digit, it is a letter type symbol and it shows the cutting edges. Ninth digit, it is also letter type symbol and it shows the cutting direction. And 10th digit, it is designated by manufacturer. ઓકે, તો આ રીતના કાર્બાઇડ ઇન્સર્ટનું આઈએસઓ ડેઝિગ્નેશન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવેલું હોય છે. ઓકે, ડિફરન્ટ ટાઈપની ટિપ્સ માટે ડિફરન્ટ ટાઈપના ડેઝિગ્નેશન અમલમાં આવતા હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ કાર્બાઇડ ઇન્સર્ટ્સ. ઇન્ડસ્ટ્રીઝની અંદર બ્રોડલી યુઝ થતો હોય છે. સીએનસી મશીન, વીએમસી મશીન, એચએમસી મશીનની અંદર જેટલા પણ મેન્યુફેક્ચરિંગ માટેના કટિંગ ટૂલ્સ હોય છે, દરેક કટિંગ ટૂલ્સની અંદર કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ કરવામાં આવતો હોય છે. અલગ અલગ ડિફરન્ટ ટાઈપની કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ થતો હોય છે. ઓકે, મિલિંગ મશીન હોય કે લેથ મશીન હોય કે શેપર મશીન હોય, પણ કોઈ પણ મશીન હશે, કાર્બાઇડ ઇન્સર્ટનો યુઝ આપણે ઇઝીલી કરી શકીશું. થેન્ક યુ.